મચ્છર જ્યારે નીચે ગોટા ઉપર આવીને બેઠું હોય ને ત્યારે આપણને એક એવો અહેસાસ થાય કે અમુક મામલા હોય ને એ મારપીટ વગર જ આપણે નિપટાવવા પડે. સુહાગ રાતે તમે ઘાઘરો ઊંચો કરો અને નકરા શીઠા દેખાય ને તો સમજી લેવાનું છોકરીના લગ્ન એની મરજીની વિરુદ્ધમાં થશે. એકવાર ક્લાસમાં સાહેબ ભણાવતા હતા અને છોકરાઓને પૂછ્યું કે છોકરાઓ, પ્રેમ અને દારૂમાં સંબંધ શું છે? તે છોકરાઓ કે જો દારૂ વધુ થઈ જાય ને તો છોકરો ઉલટી કરે અને પ્રેમ વધુ થઈ જાય ને તો છોકરી ઉલટી કરે. આજકાલના ફોનમાં દમ જ નથી. ફોન આપણા ખીચામાં હોય અને ફોન આવે ત્યારે ધ્રુજારી આવે ને તો ફોન ખીચામાં છે ખબર ન પડે. અને એક સમય હતો નોકિયાના ફોન ખીચામાં હોય ને ધ્રુજારી આવે ને આમને પાણી છટકાવી દે. એક છોકરો કરિયાણાની દુકાને ગયો. એ કે ભાઈ એડિયું રાખો છો? તો ઓલો દુકાનદાર કે હા છે ને. તો ઓલો છોકરો કે લગાડીને જાય હાલ 5 મિનિટમાં આવ્યો હો ભાઈ. એક શેરીમાં છોકરો મૂતરતો હતો તો ત્યાંથી એક છોકરી નીકળી. આ બધું જોઈને ઊભી રહી ગઈ. તો ઓલો છોકરો કે તમ તાર યાદ આવી કે આને મેં પકડી રાખ્યો કાંઈ ન કરે. ગધેડું એકવાર સૂતું હતું એટલામાં કૂતરાને બહુ સાળી ઉપડેલી. કૂતરાએ ધીમે એકથી વાંહે આવીને ભરાઈ દીધો. તે ગધેડું જાગી ગયું અને કીધું કે આ શું કરે છે કે? તે કૂતરું કે મજાક કરું છું મજાક. તે ગધેડું કે હું મજાક કરીને તો ડોળા બહાર આવી જાવ. એકવાર એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો. 3-4 કલાક સુધી જંગલમાં રખડ્યો. એક પણ શિકાર ન મળ્યો. ત્યાં પછી થાકી ગયો અને ઝાડવા નીચે બેસી ગયો. પછી એની ચેન ખોલી અને ચેન કાઢીને અંદરથી બહાર કાઢીને હલાવવા મળ્યો. આ બધું વાંદરો ઉપર ઝાડવે બેઠો બેઠો બધું ભાળાઈ ગયો. તે વાંદરો દોડીને જંગલમાં ગયો અને એના બધા મિત્રો હતા ને જે જંગલી જાનવર બધાને કીધું કે ખતરનાક શિકારી આવ્યો છે. એ કે નાની એવી બંદૂક બહાર કાઢીને 60-70 ગોળીઓ ભરી દીધી છે. આખા જંગલને ઉડાડવાની તૈયારીમાં છે. ભાગો બધાય. એક છોકરાએ છોકરીને પૂછ્યું કે આપણી આંખમાં આંસુ આવે તો એ દેવાવાળો સારો હોય કે આંખમાં આંસુ આવે તે લૂછવાવાળો સારો કહેવાય? તે છોકરી કે હોય તો બે ઠોકીને અવાજ. જેની લીધેથી આપણા આંખમાં આંસુ આવ્યા હોય ને એણે આપણી મારી લીધી હોય પૂરેપૂરી. લૂછવાયો હોય ને આપણા આંખમાંથી આંસુ ઈવડો લેવાના મૂડમાં હોય. એક છોકરાએ લગ્ન કરાવતી એજન્ટ હતી એક છોકરી, એને ફોન લગાડ્યો અને કીધું કે મારે 2 હાથ નથી, મારે 2 પગ નથી, એક્સિડન્ટમાં કપાઈ ગયેલા છે, તો મારા લગ્ન થઈ શકે? તો ઓલી છોકરી કે આ બધું ન હોય તો કાંઈ વાંધો નહીં, તમારી પાસે ખાલી પોપટ તો છે ને? તો ઓલો છોકરો એનથી તો તમારો નંબર લગાડ્યો. 2 બેનપણીઓ વાતો કરતી હતી. એમાં પહેલી બેનપણી બીજી બેનપણીને કે તારો પતિ ઓફિસેથી ઘરે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય, એનું કારણ શું છે? તો ઓલી બીજી બેનપણી કે મેં ઘરમાં નિયમ બનાવેલો છે, તમે હોવ કે ન હોવ 9 વાગ્યે ખોદકામ ચાલુ થઈ જશે. એક છોકરો ઊભો ઊભો દિવાલ પાસે મૂતરતો હતો. એટલામાં ઉપરથી બારી ખોલીને ભાભીએ ડોકું કાઢ્યું અને કીધું કે દેખાતું નથી અહીંયા દિવાલ છે? તો ઓલો છોકરો કે થોડુંક સાઈડમાંથી જો દેખાઈ જશે. પહેલાં હું બહુ કમજોર હતો, તેમાં પાડોશમાં રહેતા ભાભી હતા ને એણે એક સલાહ આપી કે દૂધ પીવાનું રાખો. હવે ભાભી કમજોર છે, એનું શું કરવું? ભૂરાને ચડ્ડી અને બ્રા વેચતી દુકાન હતી એક, એમાં એને નોકરી મળી ગઈ. તો ભૂરો દુકાને બેઠો હતો તો એક છોકરી આવી કે ચડ્ડી દેખાડો ને. તો ભૂરો શરમાતો કે આ કેમ દેખાડવું, આજ નથી પહેરી મેં. ભૂરો હોટલમાં કામ કરતો હતો. એટલામાં એક ગ્રાહક આવ્યો. કે પિઝો કેટલાનો છે? ભૂરો કે 10 રૂપિયાનો. ગ્રાહકને નવાઈ લાગી કે અરે વાહ, આટલો બધો સસ્તો, અને દારૂની બોટલ કેટલાની મળશે?
ભૂરો કે 5 રૂપિયાની. તો ઓલો ગ્રાહક બહુ ખુશ થઈ ગયો. એ કે અહીંયા તો બધું સસ્તું જ મળે છે. હોટલનો માલિક બહુ સારો માણસ લાગે છે, મારે એને એકવાર મળવું છે. તે કે અંદર છે? તો ભૂરો કે ના, એ કે અત્યારે બહાર છે, મારી ઘરવાળી સાથે હશે. તો ઓલો ગ્રાહક કે તમારી ઘરવાળી સાથે અત્યારે શું કરે છે? ભૂરો કે જે હું એના ધંધા હારે કરું છું ને એ મારી ઘરવાળી હારે કરે છે. લુંગી પહેરવાના 4 ફાયદા તમને આજે જણાવું. એમાં પહેલો ફાયદો, ગરમી લાગે તો થોડીક ઉપર કરી લો. બીજું, ઠંડી લાગે તો ઓઢીને સૂઈ જાઓ. ત્રીજું, નોકરી છોડવી હોય તો આગળથી ઊંચી કરો. ચોથું, નોકરી મેળવવી હોય તો પાછળથી ઊંચી કરો. પત્ની અને પતિને કહેતી હતી કે આજે તમે ઓફિસ હતા ને ત્યારે ઘરમાં 3 ડાકુ આવ્યા અને મારી ઇજ્જત લૂંટી લીધી. તો પતિ કહે તેને રોક્યા નહીં? તો પત્ની કે મેં તો એને બહુ રોક્યા, પણ એ બધા કહેવા માંડ્યા કે હવે આમ થાકી ગયા છે, જવા દો ને. એક છોકરાએ ટીચરને સવાલ કર્યો કે મેડમ, આ છોકરા કઈ રીતે થાય? તો ટીચર કહે તું મોટો થાશ, પછી તારા લગ્ન થશે, પછી તું ને તાર પત્ની બે સૂતા હશો ને ત્યારે એક પરી આવશે અને તમારી બેની વચ્ચે એક છોકરો મૂકીને વહી જશે. તો ઓલો છોકરો કે આ સુહાગ રાતે કરવાની સિસ્ટમ વહી ગઈ. આજકાલની છોકરીઓ મર્દથી કમ નથી. આજકાલની છોકરીઓ મર્દથી કમ નથી, પણ અમને આનો કોઈ ગમ નથી. માનો કે ભવિષ્યમાં બહુ ઉપર જશે, પણ રાતે તો અમારી નીચે જ આવશે.